નમસ્કાર દોસ્તો, જય હિન્દ. સ્વાગત છે આપ સૌનું. દોસ્તો, તમે જાણો છો એએમસી અમદાવાદ મહાનગરપાલિકાની અંતર્ગત જે સિનિયર સહાયક ક્લાર્કની જે ભરતી 250 જગ્યાઓ માટે છે, ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. પણ આની અંદર કોઈ પણ ગ્રેજ્યુએટ, તમામ સ્નાતકો એમાં ફોર્મ ભરી શકશે. બીજી એક વાત કહું તો એએમસીની આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે 3 વર્ષનો એક્સપિરિયન્સ જોશે. 3 વર્ષનો એક્સપિરિયન્સ એટલે જે વહીવટી એક્સપિરિયન્સ જોશે. તમારા પાસે કોઈ એવું સર્ટિફિકેટ હોવું જોઈએ કે જેની અંદર એવું લખ્યું હોય કે 3 વર્ષનો આ ભાઈને કે આ બેનને એક્સપિરિયન્સ છે. હવે એ કોઈ કંપનીનું હોય તો પણ ચાલશે, એ કોઈ સરકારી સંસ્થાઓનું હોય તો પણ ચાલશે. કોઈ પણ સંસ્થા, તમારી પાસે વહીવટી કામનો અનુભવ હોવો જોઈએ. આ રીતે જો તમારી પાસે આ વસ્તુ હશે તો તમારું આખી જ વસ્તુઓ છે એ ક્લિયર થશે. તો તમે આની અંદર 250 જગ્યાઓ માટે એલિજિબલ થશો. અહીંયા અનુભવ હોવાને કારણે કોમ્પિટિશન રહેવાની શક્યતા બહુ ઓછી છે. જે કોમ્પિટિશન બીજી બધી ભરતીઓમાં હોય એવું કોમ્પિટિશન અહીંયા આ ભરતીમાં રહેવાની શક્યતાઓ ઓછી છે. ઘણા બધા મિત્રો છે એમની કોમેન્ટ આવી કે સર આની અંદર ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવાનું, કારણ કે એએમસીની અંદર જે તમારે ફોર્મ ફિલઅપ કરવું હોય તો એના માટે ઓજસ કરતા આખી અલગ સિસ્ટમ છે. તો એ સિસ્ટમને સમજીએ, એના ઉપર એક નાનકડો વિડીયો તમને સમજાવી દઉં કેવી રીતે તમે અહીંયા ફોર્મ ભરશો. અને વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો. તો વાત એવી છે કે ભાઈ તમારે ગૂગલ ઉપર એએમસી રિક્રુટ કરશો અથવા તો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી કરશો એટલે સૌથી પહેલી જે લિંક ખુલે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આ રીતે એક આખી વસ્તુ આવશે. અહીંયા સૌથી પહેલી જે છે ને વેકન્સી છે સહાયક સિનિયર ક્લાર્ક કરીને. આ સહાયક સિનિયર ક્લાર્કની વેકન્સી તમે જોશો ને, સૌથી પહેલી જ વેકન્સી છે. ફોર્મ અહીંયા 23 તારીખથી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 23 તારીખથી લઈને 7 તારીખ સુધી ભરાશે. એક્ઝેક્ટ એની બાજુમાં અહીંયા એક અપ્લાય નામનું એક ઓપ્શન છે, બટન છે, એના ઉપર ક્લિક કરવાનું. જેવું તમે અપ્લાય કરીને ક્લિક કરશો એટલે સીધું આવું એક વસ્તુ ઓપન થશે. હવે અહીંયા તમારું આવી રીતે જે વસ્તુ ઓપન થશે તો અહીંયા તમારે આખી ડિટેલ તમારે ભરવાની. હવે અહીંયા કીધું છે કે એએમસી એમ્પ્લોય છો તમે, શું અમદાવાદ મહાનગરપાલિકાના અત્યારના હાલના એમ્પ્લોય છો, હા કે ના. જનરલી જો નો હોય તો ના જ પાડવી પડે. અને અહીંયા તમારું ટાઇટલ મિસ્ટર મિસિસ જે કંઈ પણ હોય એ લખવાનું, એ સિલેક્ટ કરવાનું. અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો. અહીંયા તમારા ફર્સ્ટ નેમ એટલે તમારું ખુદનું નામ ફર્સ્ટ નેમમાં. પછી ફાધર અથવા તો હસબન્ડનું નામ એ તમારે અહીંયા નાખવાનું. અને અહીંયા તમારે નાખવાની સરનેમ લખવાની છે, સરનેમ. પછી અહીંયા તમારું જેન્ડર રાખવાનું છે. અહીંયા તમે હજી અપ્લાય કર્યું છે કે નહીં કોઈ તો પહેલી જ વખત કર્યું એટલે કે નો. અને પછી ધારો કે તમારી પાસે પ્રીવિયસ કોઈ એપ્લિકેશન નંબર હોય તો નાખવાનો, બાકી નાખવાની જરૂર નથી. અહીંયા મોબાઈલ નંબર, અહીંયા ઈમેલ આઈડી અને આ જગ્યાએ ડેટ ઓફ બર્થ. અહીંયા તમારું માતાનું નામ છે એ નાખવાનું છે. અહીંયા તમારી કાસ્ટ સિલેક્ટ કરી દેવાની. કાસ્ટમાં શું આવશે તો કે જે કાસ્ટથી તમે આવો છો, જનરલ, એસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી જે હોય એ તમારે નાખવાનું. અહીંયા તમારું મેરિટલ સ્ટેટસની અંદર સેપરેટેડ હોય, ડિવોર્સી હોય, સિંગલ હોય, મેરિડ હોય, જે હોય તે લખવાનું. બરાબર. અને અહીંયા તમારું એડ્રેસ નાખી દેવાનું, અહીંયા પિનકોડ નાખી દેવાનો. આ જે વસ્તુ છે પર્સન વિથ ડિસેબિલિટી, આ પર્સન વિથ ડિસેબિલિટીમાં તમારે નો કરવાનું. જો દિવ્યાંગો હોય તો યસ કરવાનું. જો તમારી પાસે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે તો યસ કરવાનું, બાકી નો કરવાનું. એટલે અહીંયા આ પહેલું સ્ટેપ તમારું ક્લિયર. પછી તમારું બીજું સ્ટેપ, તમે સીધું નીચે જશો આની અંદર તો તમારું નેક્સ્ટ સ્ટેપ જે છે એ આવશે. બીજું સ્ટેપ, સેકન્ડ સ્ટેપ છે એ તમને આવશે. ચાલો અહીંયા પછી અહીંયા નેક્સ્ટ એટલે કે સેકન્ડ સ્ટેપ છે એ તમને પૂછશે. હવે સેકન્ડ સ્ટેપમાં તમારે શું કરવાનું છે તો જુઓ, સેકન્ડ સ્ટેપ છે એની અંદર તમારી ક્વોલિફિકેશન તમારે નાખવાની. અહીંયા ક્વોલિફિકેશનમાં બીકોમ, બીબીએ જે કંઈ પણ હોય, ગ્રેજ્યુએશન તમારે કરેલું હોવું જોઈએ. 50% માર્ક એમાં હોવા જોઈએ એટલે તમે આની અંદર એલિજિબલ. તો અહીંયા તમારે જે ગ્રેજ્યુએટ રિક્વાયર્ડ જે છે ડિટેલ્સ, જે બીઈબીસી જે કંઈ હોય એ નાખવાની. કયા સબ્જેક્ટમાં તમે ગ્રેજ્યુએશન કર્યું છે, અહીંયા એ રિઝલ્ટ જે છે કયું પ્રકારનું છે, બરાબર, સીજીપીએ પર્સન્ટેજ અહીંયા નાખી દેવાના. કયા વર્ષમાં તમે પાસ થયા અહીંયા ક્લાસ કેટેગરી, તમને કયો ક્લાસ છે, જો નો હોય તો એને નોટ એપ્લિકેબલ. અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ અથવા તો યુનિવર્સિટીનું નામ. અહીંયા પાસિંગ યર, અહીંયા કેટલામાં જે છે એ ટ્રાયલ, તો કે પહેલો ટ્રાયલ, બીજો ટ્રાયલ, એમાં આ વસ્તુ કરો એટલે અહીંયા પછી તમારે કરવાનું એડ. જ્યાં સુધી એડ નહીં કરો ને ત્યાં સુધી આ વસ્તુ આગળ નહીં જાય. બરાબર. એટલે અહીંયા તમારે શું કરી નાખવાનું, એડ. બરાબર. પછી તમારે અહીંયા ફરજિયાત બધાય ભરવાનું છે એડિશનલ ક્વોલિફિકેશન ડિટેલ્સ.
હવે આ એડિશનલ ક્વોલિફિકેશન ડિટેલ્સ એટલે તમારે અનુભવ ભરવાનો છે. અનુભવ તમારી પાસે કોઈ સરકારી, કોઈ બેંકો કે કોઈ પણ જગ્યા, કોઈ પ્રાઇવેટ કંપની હોય ને, પ્રાઇવેટ કંપની એનો પણ ચાલશે, બરાબર, પણ એ સંસ્થા નોંધાયેલી હોવી જોઈએ કંપની એક્ટ અંતર્ગત. એ પ્રાઇવેટ કંપની પણ ચાલશે, એ પીએસયુ હોય તો એ પણ ચાલશે, સરકારી સંસ્થા હોય, અર્ધ સરકારી સંસ્થા હોય, ખુદ મહાનગરપાલિકાની અંદર પણ હોય, બધું ચાલશે, બરાબર. પણ અહીંયા તમને શું જોશે? 3 વર્ષનો અનુભવ. કેટલા વર્ષનો? 3 વર્ષનો અનુભવ જે છે એ અનુભવ તમારે જોશે. હાલો, વાંધો નહીં, બરાબર. હવે અહીંયા તમે અનુભવની વાત આવી તો એ એડિશનલ જે છે ક્વોલિફિકેશન ડિટેલ હોય તો નાખવાનું, બરાબર. અનુભવ જે છે એ તમારે નાખવાનું છે. પહેલા અહીંયા જે છે લેંગ્વેજ તમે બધાયમાં ટીક મારી અને બધાયમાં લખતા બોલતા અને વાંચતા આવડે છે એ સિલેક્ટ કરી દેવાનું. અને અહીંયા આવ્યું તમારું વર્ક એક્સપિરિયન્સ ડિટેલ્સ. વર્ક એક્સપિરિયન્સ ડિટેલની અંદર અત્યારે ચાલુ છે અથવા તો પહેલાનો, જો તમારી પાસે ઓલરેડી અત્યારે અનુભવ હોય અથવા તો તમે હાલ વર્કિંગ હોય તો કરંટ લખવાનું, બાકી પ્રીવિયસ. કઈ ઓર્ગેનાઇઝેશન, એમ્પ્લોય ટાઈપ કેવા હતા, ફૂલ ટાઈમ હતો, પાર્ટ ટાઈમ હતો, એ જોઈનિંગ કયું હતું, કે કઈ તારીખે કર્યું, રિઝાઇન કઈ તારીખે કર્યું, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ ઓટોમેટિકલી આવી જશે. તમે ત્યાં તમારી જોબ પ્રોફાઇલ શું હતી, શું કામ કરતા હતા, બરાબર. જોબનું ડેઝિગ્નેશન છે એ તમારે અહીંયા નાખવાનું. રિઝાઇનિંગ ડેઝિગ્નેશન એટલે જે જોઈનિંગ ડેઝિગ્નેશન હોય એ જ રિઝાઇનિંગ ડેઝિગ્નેશન હોય, બરાબર. એ વસ્તુ નાખશો અને અહીંયા રિમાર્ક નાખવું હોય તો નાખવાનું, બાકી કંઈ નાખવાની જરૂર નથી. જેવું તમે અહીંયા તમારો ડેટ ઓફ જોઈનિંગ અને ડેટ ઓફ રિઝાઇનિંગ નાખશો એટલે ઓટોમેટિકલી અહીંયા વર્ષો જે છે લખાઈને આવી જશે, કેટલા મહિનાનો એક્સપિરિયન્સ છે એ લખાઈને આવી જશે. એના પછી તમારે એડ એક્સપિરિયન્સ કરી નાખવાનું. એડ એક્સપિરિયન્સ કરશો તો જ એ એક્સપિરિયન્સ એમાં ઇન્ક્લુડ થશે. પછી તમારે આગળ વધશો, સેવ ડિટેલ કરવાનું. સેવ ડિટેલ કરી અને તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના છે. કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે જોઈ લ્યો. 6 ડોક્યુમેન્ટ છે. જે એક તો પાસપોર્ટ સાઇઝનો ફોટો એ તમારે અહીંયા અપલોડ કરવાનો છે. એના પછી તમારે સિગ્નેચર એ અપલોડ કરવાની છે, તમારી સહી છે એ અપલોડ કરવાની છે. આધાર કાર્ડની એક પીડીએફ એ અહીંયા અપલોડ કરવાની છે. એના પછી એક્સપિરિયન્સ લેટર જે હોય એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. કાસ્ટ સર્ટિફિકેટ, જો તમે અહીંયા એસસી એસટી માંથી હોય તો કાસ્ટ સર્ટિફિકેટ, જો તમે ઈડબ્લ્યુએસ હોય તો એમાંથી એ પણ એ જ રીતે. અને જે લોકો એસીબીસી વાળા છે તો એને નોન ક્રિમિલિયર આવે, એને પણ અહીંયા નોન ક્રિમિલિયર જે છે અપલોડ કરી દેવાનું, બરાબર. અહીંયા લખ્યું છે કે ફોટો જે છે તમારો અને સહી વાળો ફોટો એ જેપીજી માં છે અથવા પીએનજી માં છે, બાકી તમારે પીડીએફ ની અંદર અપલોડ કરી દેવાનું છે. અહીંયા જેવું તમે સબમિટ એપ્લિકેશન કરશો એટલે એપ્લિકેશન સબમિટ થઈ જશે અને તમારે જે ફી જે છે પે કરવાનો વિન્ડો ઓપન થઈ જશે. આ રીતે તમે સિનિયર સહાયક ક્લાર્ક આનું તમે ફોર્મ ભરી શકો છો. 250 જગ્યાઓ છે. જો તમે આ 250 જગ્યાઓની તૈયારી કરવા માંગો છો તો તમારે એક સિમ્પલ કામ કરવાનું છે. તમારે અમારી હેલ્પલાઇન નંબર 9429077607 આની ઉપર તમારે કોલ કરીને તમારું નામ, નંબર નોંધાવવાનું છે. જો વ્યવસ્થિત સંખ્યા થશે તો આપણે ચોક્કસથી આની ઉપર વ્યવસ્થિત તૈયારી કરવા માટેની બેચ એ પણ કરી દેશું અને એમાં તમને આખી તૈયારી છે કરાવી દેશું. આશા રાખીએ આ માહિતી છે એ તમને સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ સેશનમાં. અને હા, જો માહિતી તમને સારી લાગી હોય, રસપ્રદ લાગી હોય તો જે મિત્રો તમારી સાથે જોડાયેલા છે એને શેર કરશો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરશો. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.